હેલો ગાઈસ, કેમ છો? જય શ્રી કૃષ્ણ. આજે મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. આજે બ્લોગ બીજો બનાવું છું. પહેલો બ્લોગ તો કાલે તમે જોઈ જ લીધો છે બધાએ. આ બીજો બ્લોગ છે અને આમાં તમારે અમને સપોર્ટ કરવાનો છે, તે જેથી કરીને અમે તમારી જેમ આગળ આવી એવી રીતે તમારે અમને બધાને સપોર્ટ કરવાનો છે. અને મારા બ્લોગ તમને ગમતા હોય તો લાઈક, શેર એન્ડ કોમેન્ટ કરજો. અને મેં નવા નવા બ્લોગ શરૂ કર્યા છે, એટલા માટે તમે અમને સપોર્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને. અને યુટ્યુબમાં જો તો સબસ્ક્રાઈબ કરજો, ફેસબુકમાં જો તો ફોલો કરજો, ઇન્સ્ટાગ્રામમાં તો નથી મૂકતા, ઇન્સ્ટાગ્રામમાં શોર્ટ વિડીયો મૂકવી છે. અને એમાંય પણ ફોલો કરી દેજો. એમાં એવું કે શોર્ટ વિડીયો મૂકીશ તો કેમ ફોલો કરો એવું નહીં, ફોલો કરી દેજો, શર્માયા વગર ફોલો કરી દેજો બરાબર. અને સવારના થઈ ગયા છે 8:30 અને હમણાં જો તક્ષુભાઈની બસ આવશે એને જવાનું છે સ્કૂલે મૂકવા. રેડી થઈ જશે તક્ષુ અને આપણે બધું ઘરનું કામ બાકી છે. કેમ કે જો અત્યારમાં હજી તો બધાને ટિફિન વાળાને મોકલા હોય બધાને, એટલે આપણે બધું જ ઘરનું કામ બાકી છે. આવીને આપણે કામ કરવાનું છે. અત્યારે પહેલા તક્ષુને મૂકી આવી, પછી આવીને કામ કરવું. નારસનું વાતાવરણ જો કેટલું સરસ છે, એકદમ ધુમ્મસ છે, એવું લાગે કે દેશમાં રહેતા હોય ને એવું લાગે. જુઓ, હા, કોકને થાય તુષાબેન બેહવારે છે, પણ નહીં, અમે ગામડે નથી રહેતા, અમે સુરત જ રહીએ છીએ. પણ અમારું ઘર જ એવી જગ્યાએ મસ્ત જગ્યાએ છે ને ત્યાં ગામડાની યાદ જ તમને ન આવે, એટલી સરસ જગ્યા છે અમારા ઘર પાસે. અને ગામડું તમને યાદ આવે જ, બધાને યાદ આવે ગામડું તો, કેમ કે આપણે કાઠિયાવાડી એટલે આપણે ગામડું પહેલા હોય. પણ અમે લોકો રહીએ છીએ ને અહીંયા ગામડા જેવી જ ફિલિંગ આવે છે. એટલું સરસ છે અમારે જગ્યાએ રહેવાનું. એમ તમે કઈ કઈ જગ્યાએ રહ્યો છો એ કોમેન્ટમાં કહેજો ને. સુરતથી મારા બ્લોગ જોતા હોય તો સપોર્ટ કરજો, કેમ કે સુરત તો આપણા દયાળુ છે બહુ જ, એટલે એમાં લાઈક, શેર અને ફોલો કરવાનું સુરતવાળા તો ખાસ ભૂલતા નહીં. એમ હાલો પછી મળીએ. હેલો ગાઈસ, જો 11 વાગી ગયા છે અને હું ફ્રી થઈ ગઈ છું. મારે બધું કામ ટોટલ થઈ ગયું છે અને હું કરું છું ફોલ્ટીસ. આજે મંગળસૂત્ર નથી, મંગળસૂત્ર પૂરા થઈ ગયા એટલે દેવા વૈયા ગયા. હવે નવા આપે તો આપણે બનાવવાના છે, નકર પછી હમણાં 2-3 દિવસની રજા. એટલે આપણે છે ને ફોલ્ટીસ ભેગું થઈ ગયું છે સાડી, એટલે આપણે ફોલ્ટીસ બનાવી નાખવી. જો ફોલ્ટીસ કરી નાખવી. અને આ છે અમારું મંદિર. કોમેન્ટ કરજો કોના કોના ઘરે આવડું મોટું મંદિર છે. અમારે તો બહુ મોટું મંદિર છે. જે આવે ને બાયુ ફોલ્ટીસમાં સાડી નાખવા એ બધા મને એમ જ કે સોનલબેન તમારું મંદિર બહુ સરસ છે, મંદિર બહુ મોટું છે તમારે. એમ મારું મંદિર બહુ મોટું છે, બધા મંદિર બહુ ગમે છે મારું. અને આ છે ને અમારી ઘરે તુલસીમાં, જો હમણાં ખામણામાં 2-3 જગ્યામાં છે વાવેલું, બીજા બધામાં આમાં તો આમાં 2 ઓલા થયા છે, તુલસી ફીટાશે જો. અને આમાં કાંઈ નથી, એવું છે. સરસ મજાના તુલસી. વરસાદ આવે તો ક્યાંક લીલું થાય. અને બહાર તો તમને ખબર જ છે વાડીનો વિસ્તાર છે એટલે મસ્ત લીલું સમ જેવું બધું હોય. એટલે બોલો તો ગાઈસ, તમારા લોકોને રસોઈ બની ગઈ છે? 11 વાગ્યામાં શરૂ કરી દીધી છે રસોઈ. અમારે તો ઈશાન તો બપોર આવે ત્યારે બનાવશું રસોઈ, એને જે ખાવું છે એ બનાવશું. હવે અત્યારે તો ખબર નહીં, અત્યારે નહીં તો એની કાંઈ નહીં કહે તો પછી આપણે ભીંડાનું શાક બનાવવાનું છે. ટિફિનમાં ભીંડાનું શાક જ જોઈશે, પણ કોરું શાક જોઈશે. ને અમે છાશવાળું બનાવીએ. કોણ કોણ છાશવાળું બનાવે એ કહેજો. મને છાશવાળું ભાવે, કોરું ભાવે, ઈશાન નહીં બે શાક ભાવે. એટલે અમે ગમે ઈશાન કહે એવું શાક બનાવશું, આ તો બીજું કંઈક કહે તો બીજું બનાવશું. ચલો પછી મળીએ. જો બપોરે રસોઈ બની ગઈ છે અને રસોઈમાં હું કહેતી હતી તમને કે ભીંડાનું શાક બનાવવાનું, પણ પ્લાન ચેન્જ થઈ ગયો છે રસોઈનો. અમારા ઈશાનભાઈને ભીંડાનું શાક નહોતું ખાવું એટલે પ્લાન આવી ગયો છે મેગીનો. ઈશાન કેમ ભીંડાનું શાકની ના પાડી? હે મન નહોતું ખાવાનું ત્યારે તમે ખાવી. ઠીક, તો સરસ મજાની મેગી બનાવી નાખી છે, બહુ સરસ તીખી તમતમતી ભડકા. કેવી છે તે શીખી? શીખીને કયો હાલો. ગરમ છે તો ફૂક માર દેવાય. અને કેમ ભાઈની સમસી લીધી છે? હરી બનાવી છે. હા તો ભાઈ હાલો, ઈશાનભાઈ મેગીના વખાણ કર્યા છે એટલે હારી જોઈશે. હવે હું ખાઈને જોઉં, થોડીક હું ખાઈશ, નકર પછી હું તો શાક રોટલી ખાઈ. જો ફેમિલી, આપણે શેનાનું શાક બનાવવાનું છે અને નવી નવી મારી બેનપણી છે ને મસ્ત એની રાજુડી રમવા આવી ગઈ છે. રાજુ, એ રાજુ આલે જો, આમ જો ભાઈ બોલાવે. જો ચોકલેટ ખાવી છે ને, જો ચોકલેટ દઈ ને ત્યાં લગી ચૂપ રહી છે અને આગળ મોઢામાં જરી કઈ પતી જાય ને એટલે બગડા સટી. રાજુ આમ જો, રાજુ ભાઈ બોલાવે છે. રાજુ હા હા, શું છે? રમવા આવી છો? કોણ લાવ્યું તને? ભાઈ લાવ્યો?
અને જો હજી તો આપણે છે ને 7:45 વાગી ગયા છે, રસોઈ બનાવવાનો સમય થઈ ગયો છે અને રાજુબેન રમવા આવ્યા છે ને તો 5 મિનિટ રમાડી લઈ અને પછી આપણે રસોઈ બનાવવા લાગી જાય. રાજુબેન ને ચોકલેટ છે મોઢામાં ત્યાં લગી રહે, પડપડ પડપડ કરશે, પછી તો આગળ રોવાનું શરૂ કરી દે. રાધુ એ રાધુ આમ જો રોવા માંડવાની છો, આવતા વેત સતાય તું રોવાનું. હા એને 3 ચોટલી લીધી છે તો સરસ લાગે છે. જો તમારી છોકરી નાની હોય ને કોઈને તો આવી ચોટલીઓ લેજો, સારી લાગે છે. જો મારા રાધુ સરસ લાગે છે ચોટલી વાળી. અને જો ચણા બફાઈ ગયા છે, ચણા બફાઈ ગયા છે, ગ્રેવી થઈ ગઈ છે, પનીર છીણી લીધું છે. હવે વઘાર મારવાનું બાકી છે, હમણાં વઘાર મારી દે. રાધુબેન ને નીચે જો ફેમિલી આપણે છે ને ચણાનું શાક બનાવવાનું છે. તેલ આવી ગયું છે, એમાં નાખી દીધી રાઈસ. રાઈ ફૂટી ગઈ એટલે નાખા તમાલપત્ર અને મરચું, નાખી દીધી ચમચી ભરીને હિંગ, નાખી દીધી છે ગ્રેવી, કાંદા ટમેટાની ગ્રેવી છે. પછી હલાઈ લેવાનું. આમ હવે ગ્રેવી ને ધીમા તાપે ચડવા દેવાની છે. પછી આપણે બધા મસાલા નાખવાના છે, સ્વાદ પ્રમાણે બધા મસાલા કરી નાખ્યા છે આપણે. અને જો આ જાનકી નો મસાલો છે, પંજાબી સોલે નો, એનું જો દૂધમાં ઘોળીને મલાઈનું દૂધમાં ઘોળીને નાખવી છે. મસાલો નાખ દેવાનો દૂધમાં ઘોળીને આવી રીતે. પછી ઘડીક વાર ચડવા દેવાનું, થોડું ઘાટું થાય ગ્રેવી ત્યાં લગી ચડવા દેવાની. પછી જો મિત્રો આપણે નાખી દેવાના સરસ મજાના ચણા. પછી મિત્રો ચણા નાખીને મસ્ત મિક્સ કરીને મિક્સ કરી દેવાનું. જો આવી રીતે આમ ઘડીક વાર ચણા નાખી સરસ મજાનું આમ ચણા નાખી મિક્સ કરી દેવાનું. જો આમ ઘાટું સરસ થઈ ગયું. હવે નાખ દેવાનું પનીર, બધાયનું મનપસંદ. હવે નાખી દેવાનું પનીર. પનીર નાખીને થોડીક વાર ચડવા દેવાનું. ચડી જાય પછી દાણા નાખી દેવાના ઉપરથી સરસ થી. પછી કરી દેવાનો ગેસ બંધ. જો આવું શાક પનીર વાળું શાક ઘરે બનાવજો એકવાર, બહુ સરસ લાગશે, મસ્ત લાગે, પંજાબી ટાઈપ નું લાગશે. અને મસાલો આજ વાપરજો પંજાબી, તો જ સરસ લાગશે. નકર પેલો સાદો મસાલો આવે છે ને એ નાખીને બનાવશો ને તો નહીં સારું બને. આ પંજાબી ચોલે સેના છે ને એ જ નાખવાનો, તો જ સરસ નાખે. દૂધમાં પલાળી નાખવાનો. જો સરસ મજાનું બની ગયું છે. ઈશાન બતાય આમ જો. મને ખાલી એમ જોઈને કે પાણી આવે છે. કરી દીધો ગેસ બંધ. આપણે બની ગયું છે શાક રેડી. હવે રોટલી લોટ બાંધવાનું બાકી છે. હજી 8 વાગવા આવ્યા છે. કેમ કે અમારે ભટુરે નથી બનાવવાના. કાલે તળેલું ખાધું હતું એટલે રોજ તળેલું ન ખાવાનું, એટલે અમારે રોટલી બનાવવાની છે. એટલે હવે રોટલી લોટ બાંધીને પછી રોટલી બનાવતા જાય અને બધાને જમવા દેતા જાય. તો ગાઈસ જો અત્યારે છે ને હું પનીર અને આમ જો છોલે માથે ચટણી લીંબુ રાખીને ખાઉં છું. ગાઈસ તો તમે આ મસાલો બહુ મસ્ત મસાલો છે. એકદમ પ્યોર વેજ છે. પંજાબી છોલે. હેલો, જો રસોઈ બની ગઈ છે દોસ્તો. અને મસ્ત મસ્ત ચણાનું શાક, છોલે ચણાનું શાક સરસ બનાવી નાખ્યું છે. પાપડ શેકી નાખ્યા છે અને રોટલી બનાવી નાખી છે. હવે બધા જમવા બે એટલી વાર છે. ચાલો જમવા. હરિહર નો હાથ પડી ગયો છે. જો અમારે તક્ષુ તો આવી ગયા જમવા. તક્ષુ નીચે બેસી જાય, જમવા બેસી જા.
બે જા તો ઈશાન તે બેહી ગયો છે જમવા. આવી જાઓ બધા જમવા. હા સીતારામ સીતારામ ઘરધણી આવી ગયા છે જમવા. આવે જમવા દઈ દઈ એટલે સરસ મજાનું જો શાક, પાપડ, કાંદા, માં રોટલી છે, છાશ છે. પાછા કહો તમે સોલો ચણાનું શાક બનાવીને રોટલી બનાવી. રોટલી બનાવી પડે કેમ કે કાલે તળેલું ખાધું હતું એટલે આજે તળેલું ખાવાનું નથી. એટલે ચલો બાય બાય. લાઈક શેર એન્ડ ફોલો કરી દેજો. મારી ચેનલ નવી છે એટલે થોડીક બોલવામાં એમ તેમ છે એટલે હકવી લેજો. પછી તમને આદત પડી જાય મને નવું નવું કંઈક જાણવા મળશે આગળ જાય એમ એટલે મને આદત પડી જાય અને મારી બોલી થોડીક સુધરી જાય. પછી અત્યારે તો જે ઓલી કાઠિયાવાડી છે એવી જ હોય. બોલી નથી સુધારવાની આપણે પણ આમ થોડીક ભૂલ પડે ને બોલવામાં ને એવું બધું એ બધું તમારા લોકોને હકવી લેવાનું છે. ત્યારે થોડાક બ્લોગ બનાવશું મહિનો દી તમને ટેવ પડી જાય તમને આવડી જાય એવું બધું થાય. લાઈક શેર એન્ડ ફોલો કરી દેજો. બાય બાય ગુડ નાઇટ.